આજે હું બનાવવાની છું ઓરિયો અને ચોકલેટમાંથી બહુ ડિલિશિયસ અને બહુ ટેસ્ટી એવી કેક, અને ખૂબ જ ઓછા ટાઈમમાં બની જશે, અને એ પણ આપણે બનાવીશું કુકરમાં. તો પૂરી રેસીપી જોવાનું ભૂલતા નહીં. આજે આપણે બનાવીશું બહુ જ ટેસ્ટી અને ડિલિશિયસ કેક, જે દરેક ફંક્શનમાં તમે બનાવી શકો છો. કોઈ ઇવેન્ટ કે ફંક્શનમાં તમારે ના બનાવી હોય, પણ ઘરે ફક્ત તમારી ઈચ્છા હોય અને બાળકોને પણ ખાવાની ઈચ્છા હોય કે, તો તમે ખૂબ જ ઓછા ટાઈમમાં ઘરે ખૂબ જ ડિલિશિયસ કેક બનાવી શકો છો. તો અહીં મેં લીધી છે ઓરિયો બિસ્કિટ, જે તમને ઇઝીલી માર્કેટમાંથી મળી રહેશે. અહીં 10-10 રૂપિયા વાળા પેકેટ મેં લીધા છે, 4 લીધા છે પેકેટ. આ બિસ્કિટમાં જે વચ્ચે ક્રીમ આવે છે એને હું આ રીતે અલગ કરી દઈશ. આ ક્રીમનો હું યુઝ નથી કરવાની આ કેકમાં. આ ક્રીમનો તમે યુઝ કરી શકો છો. તમે તમારી રીતે ડેકોરેશન કરતા હોય તો એ રીતે તમારે આ ક્રીમથી મસ્ત ડેકોરેશન કરી દેવાનું. આ બિસ્કિટના આપણે મસ્ત ટુકડા કરી નાખીશું અને પછી એને ગ્રાઇન્ડિંગ જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું અને ફાઇન પાવડર બનાવી દઈશું. તો અહીં બિસ્કિટના ખૂબ જ સરસ ટુકડા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. બસ આને હું હવે ગ્રાઇન્ડ કરી દઈશ. ઓવન વિના પણ ખૂબ જ સરળતાથી તમે કેક ઘરે બનાવી શકો છો, પણ લોકોથી નથી બનતી. પણ તમે એકવાર આ રીતે બનાવશો તો ઓવન વિના પણ ખૂબ જ સરસ કેક બનશે તમારી. એટલે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને ચોકલેટ કેક એટલી ખૂબ જ સરસ બનશે કે બજારથી પણ તમે લાવવાનું ભૂલી જશો. તો અહીં આપણો પાવડર બનીને તૈયાર છે. મેં ઓરિયો બિસ્કિટ એ માટે લીધી છે કે ઓરિયો બિસ્કિટ થી કેકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. બીજું કે આ ચોકલેટ ઓરિયો કેક છે, એનાથી જેનો સ્પંજ બનશે એમાંથી ચોકલેટ ફ્લેવર ખૂબ જ ઉભરાઈને આવશે, જેથી બાળકોને ખાવાની ખૂબ જ મજા આવી જશે. અને બાળકોથી લઈને મોટા દરેકને આ કેક જરૂરથી ભાવશે. તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો આને હું સારી રીતે ચાળી લઈશ. આપણે ચાળીને જ્યુસ કરીશું આ પાવડરને, જેથી એમાં બમ્સ ના બને. નેક્સ્ટ ટાઈમ મેં 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. ખાંડ આપણે ઓછી જ્યુસ કરીશું, કેમ કે આપણે ઓરિયો બિસ્કિટમાંથી કેક બનાવી રહ્યા છીએ, તો બિસ્કિટમાં ઓલરેડી ખાંડ હોય જ છે. એટલે આપણે ખાંડનું પ્રમાણ બને ત્યાં સુધી ઓછું જ રાખીશું. નેક્સ્ટ મેં ખાવાનો સોડા લીધો છે, 1 ચમચી જેટલો. અહીં ખાવાનો સોડા આપણે બેકિંગ સોડા નાખીશું. સારી રીતે હું આને મિક્સ કરી દઈશ. ખાવાનો સોડા તમારે ના નાખવો હોય અને તમારી પાસે બેકિંગ સોડા હોય કરતા પછી ઈનો હોય તો એ પણ તમે આમાં નાખી શકો છો. નેક્સ્ટ આમાં હું દૂધ એડ કરીશ. તો દૂધ આપણે થોડું કરીને એડ કરીશું. આમાં હું થોડું દૂધ નાખતી જઈશ અને મિક્સ કરતી જઈશ. આપણું બેટર બહુ પાતળું ના થઈ જાય એનું આપણે ધ્યાન રાખીશું. અહીં મેં થોડું કરીને 1 કપથી સહેજ ઓછું દૂધ એડ કરેલું છે. આને આપણે આવા બ્લેન્ડરથી સારી રીતે ફેટવાનું છે. જેટલું સારી રીતે ફેટીશું એટલું જ આ બેટર સ્મૂથ અને સોફ્ટ થશે, જેથી આપણો સ્પંજ ખૂબ જ સરસ બનશે. તો તમે જોઈ શકો છો કે આટલું કન્સિસ્ટન્સી વાળું બેટર આપણું હોવું જોઈએ. ખૂબ જ સરસ બેટર બનીને તૈયાર થયું છે, તમે જોઈ શકો છો. બસ આવું બેટર આપણે રાખવાનું છે, તો જ તમારી કેક ખૂબ જ સરસ બનશે. તો આપણી પાસે ઓવન તો છે નહીં, એ માટે આપણે કુકરમાં મીઠું પાથરી દઈશું. અને મીઠું પાથરીને એની પર આવી રીતે સ્ટેન્ડ મૂકીને પહેલા કુકરને આપણે પ્રીહીટ કરવા મૂકી દઈશું. કેક બનાવવા માટે તમારે કોઈ ઓવનની જરૂર નથી. કુકરમાં પણ ખૂબ જ સરસ કેક બનતી હોય છે. બસ તમારે આ રીતે સ્ટેપને થોડા ફોલો કરવાના છે અને તમારી કેક બનીને તૈયાર થઈ જશે. ગેસની ફ્લેમ અહીં મેં મીડિયમ જ રાખેલી છે. કુકરની વિસલ આપણે નીકાળી દઈશું અને પછી જ પ્રીહીટ કરવા મૂકીશું, કેમ કે આપણે આને સીટી નથી લગાવવાની. આપણે ખાલી આને બેક કરવાનું છે. બીજું કે તમારી પાસે ઓવન હોય તો ઓવનને પણ તમારે પ્રીહીટ જરૂરથી કરવાનું. પ્રીહીટ કરીને પછી જ આપણે કેક બનવા મૂકવાની છે. એનાથી એનું બેકિંગ ખૂબ જ સારું થતું હોય છે. તો અહીં મેં કેક બનાવવા માટે એલ્યુમિનિયમની ડીશ લીધી છે, જે તમને ઇઝીલી ચીપેસ્ટ પ્રાઇસમાં મળી રહેશે. એલ્યુમિનિયમના વાસણમાં બેક કરવા મૂકીશું તો એ જલ્દી ચોંટી નહીં જાય. એ માટે બને ત્યાં સુધી આપણે એલ્યુમિનિયમનું વાસણ જ યુઝ કરીશું બેક કરવા માટે. તો આને મેં પહેલા તેલથી ગ્રીસ કરી નાખ્યું છે. એની પર બટર પેપર પાથરીને પાછું એને ગ્રીસ કરી નાખ્યું છે તેલથી. આ ડીશમાં બેટરને આપણે નાખ્યા પછી આ રીતે થોડું પટકવાનું છે, જેથી અંદર ક્યાંય જગ્યા ના રહી જાય. બસ હવે આને આપણે બેક કરવા મૂકી દઈશું. તો કુકરમાં મેં આને બેક કરવા મૂકી દીધું છે. કુકરનું ઢાંકણું બંધ કરીને અહીં આપણે 20 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. 10 થી 15 મિનિટ ના થાય ત્યાં સુધી આપણે કુકરનું ઢાંકણું નથી ખોલવાનું. આને બેક થવામાં કમસે કમ 20 થી 25 મિનિટ તો થઈ જ જશે. એટલે ત્યાં સુધી આપણે નેક્સ્ટ પ્રોસેસ કરી દઈએ. તો અહીં મેં ચોકલેટ લીધી છે, જે ડેરી મિલ્ક ચોકલેટ હોય છે, એ જે 5 ચોકલેટ મેં અહીં લીધી છે. આ ચોકલેટને આપણે આ રીતે ટુકડા કરી દઈશું. તમને પાછું થશે કે ડેરી મિલ્ક ચોકલેટ પણ કેટલા વાળી, તો અહીં 10-10 વાળા પાઉચ મેં લીધેલા છે ચોકલેટના. તો ડાર્ક ચોકલેટના જે 25-25 વાળા પાઉચ મળે છે, કરતા પછી કોઈ એક 50 વાળું પેકેટ લઈ લેવાનું ડાર્ક ચોકલેટનું. ડાર્ક ચોકલેટ તમને ના પસંદ હોય તો તમારે એડ ના કરવી હોય તો પણ તમે આને સ્કીપ કરી શકો છો. તો અહીં મેં ડેરી મિલ્ક અને ડાર્ક ચોકલેટના સરસ ટુકડા કરી નાખ્યા છે, તમે જોઈ શકો છો. આને આપણે મેલ્ટ કરવાનું છે, જેથી આપણે કેક બની જાય પછી એની ઉપર પાથરી શકીએ. કેમ કે અહીંયા આપણે બનાવી રહ્યા છે ચોકલેટ કેક, તો ચોકલેટ માટે આપણે બહુ જ બધી ચોકલેટની જરૂર તો અહીં પડવાની જ છે. તો અહીં ચોકલેટના સરસ ટુકડા થઈ ગયા છે. આને હું મેલ્ટ કરીશ એ પહેલા આપણે ચોકલેટનો સ્પંજ જોઈ લઈશું કે બેક બરાબર રીતે થઈ ગયો છે કે નહીં.
તો અહીં ઢાંકણું ખોલીને આપણે જોઈ લઈશું અને આ રીતે ટૂથપીકની હેલ્પથી આપણે ચેક કરી લેવાનું. ટૂથપીકને બેટર ચોટે તો સમજી લેવાનું કે હજુ આપણો સ્પંજ તૈયાર નથી થયો. અહીં મારી ટૂથપીક એકદમ કોરી નીકળી છે અંદરથી, મતલબ કે આપણો આ કેક સ્પોન્જ એકદમ બરાબર રીતે સારી રીતે થઈ ગયો છે. તો આને હું નીકાળી દઈશ. આ કેક સ્પોન્જને આપણે બરાબર ઠંડુ થવા દઈશું 10 મિનિટ માટે અને પછી જ આને ડીમોલ્ડ કરીશું. તો આ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે ચોકલેટને મેલ્ટ કરી લઈએ. તો આ રીતે કોઈ કઢાઈમાં કે વાસણમાં પાણી લઈશું, એ પાણી ઉકળવા માટે મૂકીશું અને એની અંદર આ રીતે ચોકલેટને આપણે મેલ્ટ કરી લઈશું. થોડી ગરમ વરાળ અડશે એટલે ખૂબ જ ઇઝીલી ચોકલેટ મેલ્ટ થઈ જશે. તો મેલ્ટ થઈ ગઈ છે. આપણે પહેલા કેકના સ્પોન્જને ડીમોલ્ડ કરી લઈએ. તો અહીં મેં સ્પોન્જને ડીમોલ્ડ કરી લીધો છે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ સ્પોન્જ બનીને તૈયાર થયો છે. આની પર આપણે જે ચોકલેટ મેલ્ટ કરીને રાખી હતી એને પાથરી દઈશું. જે આપણે ચોકલેટમાંથી થીક લિક્વિડ બનાવ્યું છે એ રીતે તમારે ના બનાવવું હોય તો તમે કોકો પાવડરમાંથી પણ આવું થીક બેટર બનાવીને આની પર પાથરી શકો છો. પણ આ રીતે ચોકલેટને મેલ્ટ કરીને પછી આની પર પાથરશો તો ખૂબ જ સરસ ચોકલેટનો ટેસ્ટ આવશે અને ચોકલેટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને બાળકો તો જોતામાં જ પતાવી દેશે. માર્કેટમાં ખૂબ જ ઇઝીલી કેક મળી રહેતી હોય છે, નો ડાઉટ કે બધી જ કેક બહુ ટેસ્ટી હોય છે માર્કેટની પણ ઘરે આ રીતે તમે ખૂબ જ ઓછા ટાઈમમાં, ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં ખૂબ જ ટેસ્ટી કેક બનાવી શકો છો. બીજું કે ખુદની બનાવેલી રેસીપીની જે ખુશી હોય છે એ અલગ જ હોય છે. તો અહીં સરસ રીતે ચોકલેટ સ્પંજ ઉપર આપણે ચોકલેટને પાથરી દીધી છે, તમે જોઈ શકો છો. તો ડેકોરેશન વિના કેક અધૂરી છે, તો અહીં હું આને ડેકોરેટ કરી નાખીશ, પણ બહુ જ સિમ્પલ રીતે હું આને સજાવીશ. તો આની પર મેં પલ્સ નાખ્યા છે જે ઇઝીલી તમને માર્કેટમાંથી મળી રહેશે. આ સુગરમાંથી બનેલા હોય છે પણ લાગવામાં એકદમ રિયલ મોતી જેવા હોય છે અને એનાથી ખૂબ જ સરસ કેક દેખાશે. તો તમે જોઈ શકો છો કે કેટલી બ્યુટીફુલ કેક દેખાઈ રહી છે, એકદમ સિમ્પલ અને સોબર અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી. તો ચાલો આને હું કટ કરી દઉં અને આને આપણે એન્જોય કરીશું. આઈ હોપ કે તમને આજની ચોકલેટ કેકની રેસીપી બહુ જ પસંદ આવી હશે. ખૂબ જ ઇઝી છે આને બનાવવી, તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, બનાવો તો અમને કોમેન્ટ પણ જરૂરથી કરજો. અમારી ચેનલ ગુજરાતી કુકિંગ વિથ કવિતાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. હું તમને મળીશ આવી સરળ અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ધન્યવાદ એન્ડ જય અંબે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.